ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે, જેમાં વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ તથા સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ આવ્યું છે. પરંતુ જો તમારે ઓછા માર્ક્સ કે નપાસ થયા હોય તો ચિંતા કરતા નહીં. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આગામી જૂન માસમાં યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી. 2005 શાળાનું 100% પરિણામ આવ્યું હતું. આમાં ખાસ કરીને ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું એટલે કે 52.56% પરિણામ આવ્યું હતું. સામાન્ય પ્રવાહમાં સંપ્રેડા વાંગદ્રા કેન્દ્રનું 100% પરિણામ જાહેર થયું હતું. ચંદ્રાલા છાલા લીંબોદરા કેન્દ્રનું 100% પરિણામ આવ્યું, ત્યારે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું એટલે કે 87.77% પરિણામ જાહેર થયું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી હતી. વિદ્યાર્થીનીઓએ 95.23% પરિણામ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે વિદ્યાર્થીઓનું 90.78% પરિણામ આવ્યું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 3,62,506 પરીક્ષાર્થીઓ પૈકી 3,37,387 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. વિદ્યાર્થીઓનું 90.78% અને વિદ્યાર્થીનીઓનું 95.23% પરિણામ જાહેર થયું હતું. ગત વર્ષની સરખામણીની તુલનામાં આ વર્ષે 1.14% પરિણામ વધુ આવ્યું છે. 92% આવ્યા છે. જે બી છે બધું પેરેન્ટ્સ માટે જ છે. જે બી છે અને બધાનો બહુનો હાથ છે. મારા ટ્યુશન ટીચર છે કૃપા મેમ અને જય ભૈયા, અને મારા સ્કૂલના ટીચર્સ બી છે બધા, હિતેન્દ્ર સર છે, રાખી મેમ છે, એ લોકોનો બી બહુ હાથ છે. અને મહેનત તો જેવી હતી એ પ્રમાણે જ સારું રિઝલ્ટ આવ્યું છે અમારે. ટકાવારી ભલે ઓછી આવી હોય પણ હવે આગળનું વિચારવાનું છે. કરિયર જે આગળ કરવાનું છે, કોલેજ છે કે તમને શું પરસ્યુ કરવું છે, હવે એનું વિચારવાનું. જે થયું એ થઈ ગયું, પણ વધારે ડિપ્રેસ કે એવું કંઈ થવાની જરૂરત છે નહીં. મને મારી દીકરી પર પ્રાઉડ છે. મને મારી દીકરી ઉપર બહુ જ ખુશી થાય છે. મારી દીકરીનો 97.06% છે. કેવું લાગે છે? કેવી તૈયારી હતી અને ખાસ કરીને કેવો ડર? એની સરસ તૈયારી હતી. ડર નામની તો કોઈ વસ્તુ જ નથી, કારણ કે એ રેગ્યુલર મહેનત કરવાવાળી દીકરી છે. અને અહીંયા સ્કૂલમાં પ્લે સેન્ટરથી એનું 12th કમ્પ્લીટ છે એનું. મારા 75% આવ્યા છે. હું ખુશ છું. આમ સારી મહેનત કરી હતી પણ થોડુંક કચાશ પડી ગઈ મારાથી, બાકી હજુ વધારે આવી જતા મારા. કંઈ નહીં, હું ખુશ છું. ક્લાસનો અને સ્કૂલનો બહુ સપોર્ટ હતો. પેરેન્ટ્સે બી બહુ સપોર્ટ કર્યો. બસ ખુશ છું. સ્કૂલમાં તમે જે ભણ્યા હતા એમને કોને શ્રેય કોને આપવા માંગશો? હું મારી શાળાને મારા બધા ટીચર્સને શ્રેય આપવા માંગુ છું. એ લોકોને બહુ સપોર્ટ હતો. અમને લોકોને જે બી ક્વેરીઝ હતી બધી એ લોકોએ સોલ્વ કરાવી છે. બહુ જ ખુશ. મારા જો 93 જેટલા પર્સન્ટાઇલ છે મારા. હવે મહેનત તો મેં ઘણી કરી હતી, પણ જેવું કૃષ્ણ ભગવાન કહે છે કે મહેનત કરવી પણ ફળની અપેક્ષા નથી રાખવી. એટલે મેં સતત મહેનત કરતો ગયો અને છેલ્લે આ પરિણામે મને એક બહુ જ આમ સેટિસ્ફેક્ટરી ફળ મળ્યું છે. અને બીજા વિદ્યાર્થી મિત્રોને મેં કહેવા માંગીશ કે ભલે તમે નપાસ થયા હો પણ આગળ હજુ મહેનત કરજો. ભગવાને તમારા માટે હજુ સારી વસ્તુઓ રાખી હશે તમારી જિંદગીમાં, એટલે કોઈ દિવસ નિરાશ થવું નથી. 98% એક વિદ્યાર્થીનું છે. આ અમારો સ્ટુડન્ટ છે એના 93% છે. અને જેટલા વિદ્યાર્થી ઊભા છે બહુ સારા પરિણામ સાથે સફળતા મેળવી છે. વિદ્યાર્થીઓ ઉપર મુખ પર એક હાસ્ય છે અને એક આનંદ પર છે એ લોકોને. બસ તો આનંદની અમે સહભાગીદાર છીએ અને એક સારા પરિણામ માટે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પણ હા, જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા એમને હતાશ થવાની જરૂર નથી. કોઈ એવું પગલું નથી ભરવાનું. હજી તમારી પાસે જુલાઈ મહિનાની અંદર પરીક્ષાની એક તક છે. ખૂબ ખૂબ આભાર.